ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ રિપોર્ટ પછી ભલે તે ગમે તેટલો સીધો સાદો લાગે એની પાછળ એક આખી વાર્તા છુપાયેલી હોય છે, એકદમ વ્યવસ્થિત, એકદમ પાવરફુલ વાર્તા. તો આજની ચર્ચામાં આપણે આવા જ 3 અલગ અલગ રિપોર્ટ્સની અંદર ડોક્યુ કરીશું અને એક કોમન ફોર્મ્યુલા શોધીશું જે દરેક સારા રિપોર્ટનો પાયો છે. આ એક બહુ જ મહત્વનો સવાલ છે, ખરું ને? અને એનો જવાબ છે રિપોર્ટ રાઇટિંગમાં. આ એક એવી કળા છે જે કોઈપણ ગૂંચવણભરી ઘટનાને એકદમ સ્પષ્ટ અને રસપ્રદ કથામાં ફેરવી શકે છે. ચાલો જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. અહીં આપણે એ ફાઉન્ડેશનની વાત કરીશું જેના પર દરેક અસરકારક રિપોર્ટ બનેલો હોય છે, પછી ભલે એનો વિષય ગમે તે હોય. આને તમે કોઈપણ બિલ્ડિંગ માટેની એક બ્લુપ્રિન્ટ જ સમજી લો. તો રિપોર્ટ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ કોઈ ઘટનાનું વર્ણન છે. પણ કેવું વર્ણન? એકદમ સ્પષ્ટ, ટૂંકું અને વ્યવસ્થિત. અને સૌથી અગત્યની વાત, એ હંમેશા કોઈ ચોક્કસ વ્યક્તિ કે ગ્રુપ માટે અને કોઈ ચોક્કસ હેતુથી લખાય છે. સ્પષ્ટતા અને હેતુ, આ એના 2 મુખ્ય પાયા છે. હવે આ ટેબલ પર એક નજર નાખો. આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો આપણી પાસે 3 બિલકુલ અલગ ઘટનાઓ છે. એક બાજુ જીવલેણ અકસ્માત છે, બીજી બાજુ રક્તદાન કેમ્પ જેવું એકદમ પોઝિટિવ કામ, અને ત્રીજું છે વિજ્ઞાન મેળો. દેખીતી રીતે આ ત્રણેયમાં કોઈ સમાનતા નથી, બરાબર? પણ જેવું આપણે એમને આ 4 ભાગમાં તોડીએ છીએ, હેડલાઇન, સંદર્ભ, ઘટનાઓ અને બોધ, અચાનક એક પેટર્ન દેખાવા લાગે છે. આ જ તો કમાલ છે. એમ સમજો કે આ દરેક સારી વાર્તાનો કોમન ડીએનએ છે જે અસરકારક વાતચીતનો પાયો છે. દરેક સારો રિપોર્ટ છે ને, એની શરૂઆત જબરદસ્ત હોય છે. એ શરૂ થતાની સાથે જ વાંચનારના મનમાં જે બેઝિક સવાલો હોય ને, કોણ, શું, ક્યાં, ક્યારે, એના જવાબ આપી દે છે. આનાથી વાર્તા માટે એક મજબૂત પાયો તૈયાર થઈ જાય છે. આ વાક્ય જુઓ, કેટલું પાવરફુલ છે. ખાલી એક જ લાઇનમાં આપણને બધી માહિતી મળી ગઈ. શું થયું? દુઃખદ અકસ્માત. ક્યારે? ગઈકાલે. અને ક્યાં? રિંગ રોડ સર્કલ પાસે. તરત જ આખું દ્રશ્ય આપણી આંખ સામે આવી જાય છે. હવે આની સરખામણી અકસ્માતના રિપોર્ટ સાથે કરો. અકસ્માતના રિપોર્ટમાં એક તાકીદનો ભાવ હતો, જ્યારે અહીં એકદમ હેતુપૂર અને આયોજિત ભાવ છે. પણ તમે જુઓ, માળખું તો એ જ છે. એ બરાબર એ જ કામ કરે છે. ઘટના શું છે અને ક્યાં થઈ રહી છે તે સ્પષ્ટપણે જણાવે છે. ભલે વાર્તાનો ટોન બદલાય, પાયો નાખવાની રીત તો એ જ રહે છે. ચાલો હવે આગળ વધીએ. પાયો તો નંખાઈ ગયો. હવે એના પર આખી વાર્તા કેવી રીતે બનાવવામાં આવે છે એ જોઈએ. હવે આપણે રિપોર્ટના મેઇન બોડીની વાત કરીશું, જ્યાં હકીકતોને એક લોજિકલ ક્રમમાં ગોઠવીને એક સ્પષ્ટ વાર્તા બનાવવામાં આવે છે. અહીં અકસ્માતનું જે વર્ણન છે એ સ્ટેપ બાય સ્ટેપ છે. એક ઘટના પછી બીજી, બીજી પછી ત્રીજી. આનાથી એક એવી સ્ટોરી બને છે જેને સમજવી અને ફોલો કરવી એકદમ સહેલી છે. દરેક પગલું પાછલા પગલા પરથી જ આવે છે, જેનાથી આપણને ઘટનાની ગંભીરતાનો પણ બરાબર અહેસાસ થાય છે. હવે પેલી અકસ્માતની ટાઈમલાઇનની સરખામણી આ વિજ્ઞાન મેળાના વર્ણન સાથે કરો. અહીં કોઈ ક્રમ નથી, પણ ત્યાં શું શું હાજર હતું એનું લિસ્ટ છે. આ બતાવે છે કે રિપોર્ટનો જે મુખ્ય ભાગ છે એ ઘટનાના પ્રકાર પર આધાર રાખે છે. એ સમય આધારિત પણ હોઈ શકે અને વર્ણનાત્મક પણ હોઈ શકે છે. હકીકતો તો જરૂરી છે, પણ કોઈપણ વાર્તાને યાદગાર કોણ બનાવે છે? લોકો. જ્યારે કોઈ રિપોર્ટમાં લોકો અને એમણે શું કર્યું એની વિગતો ઉમેરાય છે, ત્યારે એ રિપોર્ટ વધુ જીવંત અને અર્થપૂર્ણ બની જાય છે. આ વાક્ય પર ધ્યાન આપો. આ બતાવે છે કે લોકોએ પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપી. આનાથી ઘટના માત્ર એક અકસ્માત નથી રહેતી, પણ એ પણ બતાવે છે કે સમાજે તરત જ કેવી રીતે મદદ માટે હાથ લંબાવ્યો. હવે તરત જ આની સરખામણી પાછળી સ્લાઇડ સાથે કરો. ત્યાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જ્યારે અહીં લોકો પહેલ કરી રહ્યા છે. આચાર્ય પોતે આગળ આવીને એક ઉમદા કામનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ માત્ર ભાગ નથી લેતા, પણ બીજાને પ્રેરણા પણ આપી રહ્યા છે. અને વિજ્ઞાન મેળાનું ઉદાહરણ ત્રીજા પ્રકારનું માનવીય તત્વ બતાવે છે, અને એ છે વાતચીત અને જોડાણ. મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે જે સવાલ-જવાબ થયા, એ જ તો આ કાર્યક્રમની સફળતાનો મુખ્ય આધાર હતો. કોઈ પણ રિપોર્ટનો અંત બહુ જ મહત્વપૂર્ણ હોય છે, કેમ કે એ વાંચનારના મન પર એક છેલ્લી છાપ છોડી જાય છે. એ ઘટનાનો સાર શું હતો, એનો અર્થ શું હતો, એ બધું અંતમાં જ સ્પષ્ટ થાય છે.
અહીં બે અલગ અલગ પ્રકારના અંતની સીધી સરખામણી છે. એક તરફ અકસ્માતનો રિપોર્ટ ભવિષ્ય માટે એક ચેતવણી આપે છે, એક શીખ આપે છે, તો બીજી તરફ વિજ્ઞાન મેળાનો રિપોર્ટ આખા કાર્યક્રમની વેલ્યુને એક જ વાક્યમાં સુંદર રીતે રજૂ કરી દે છે. અને છેલ્લે રક્તદાન શિબિરનો અંત તો એક અલગ જ ભૂમિકા ભજવે છે. એ ઘટનાની જે પોઝિટિવ સામાજિક અસર થઈ એને હાઇલાઇટ કરે છે. આ એક એવો અંત છે જે સમાજની ભાવનાની ઉજવણી કરે છે અને બધાને પ્રોત્સાહન આપે છે. તો આખરે આપણે શું જોયું કે પછી અકસ્માત હોય, રક્તદાન શિબિર હોય કે વિજ્ઞાન મેળો હોય, દરેકની પાછળ એક વાર્તા કહેવાની ચોક્કસ પદ્ધતિ હોય છે. અને આ માત્ર લખવા માટેની ટેકનિક નથી. આ એક એવું સાધન છે જેનો ઉપયોગ આપણે કોઈ પણ વિચારને સ્પષ્ટ અને શક્તિશાળી રીતે રજૂ કરવા માટે કરી શકીએ છીએ. તો હવે વિચારવાનો વારો આપણો છે. આપણી આસપાસ એવી કઈ ઘટનાઓ કે વિચારો છે જેને આ સરળ છતાં શક્તિશાળી ટેકનિકનો ઉપયોગ કરીને સ્પષ્ટ રીતે રજૂ કરવાની જરૂર છે? કદાચ ઓફિસનો કોઈ પ્રોજેક્ટ હોય કે કોઈ સામાજિક મુદ્દો. વાર્તા તો દરેક જગ્યાએ છે, બસ તેને યોગ્ય રીતે કહેવાની જરૂર છે.